આજે આપણે ફરી એકવાર સરદારની ભૂમિ ઉપર જઈ રહ્યા છીએ, કરમસદ. કારણ કે કરમસદમાં રંગ રોગાન ચાલી રહ્યા છે. ચારે બાજુ આખું કરમસદ જાણે નવ વધુની જેમ શણગારાઈ રહ્યું છે. કેમ શણગારાયું છે, શું કારણ છે, ત્યાંની સમસ્યાઓ શું છે, લોકોનું આંદોલન શું છે, બધી જ વાતો આજે આપણે કરવાની છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે કરમસદમાં સરદાર પટેલની જે એનું અવમાન થઈ રહ્યું છે, અપમાન થઈ રહ્યું છે, એની સામે ઘણા બધા સમયથી ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. અને એ આંદોલનમાં જે અત્યારે મહત્વની ભૂમિકા છે આપણા મિથિલેશભાઈ, એમને એમના સાથી બંને આજે આપણી સાથે વાત કરવાના છે. અને એ કહેવાના છે કે અત્યારે શું ચાલી રહ્યું છે અને હવે પછી સરદારના નામને ભૂંસી નાખવા માટે, એનો ઇતિહાસ ભૂંસી નાખવા માટે જે કંઈ થઈ રહ્યું છે એ માટે એ શું કરવા માંગે છે, કરમસદના લોકો શું કરવા માંગે છે, એ બધી જ આપની સાથે વાત કરવાના છે. મિથિલેશભાઈ, તમારું સ્વાગત છે. તમારા બંને સાથીઓનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જય સરદાર દિલીપભાઈ, અવાજ આવે છે બરોબર? હા, જય સરદાર, જય સરદાર. તો કરમસદ દુલ્હનની જેમ શણગારાઈ રહ્યું છે એવા સમાચારો આવી રહ્યા છે. શું છે કારણ, મિથિલેશભાઈ?